ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા મા બાપ અને સંતાનો, ભાગ 9. આજનું વચન: જે પોતાના બાપને લૂંટે છે અને પોતાની માને નસાડી મૂકે છે, તે ફજેતી કરાવનાર તથા બટ્ટો લગાડનાર દીકરો છે. નીતિવચનોનું પુસ્તક, તેનો 19મો અધ્યાય અને તેની 26મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની ખૂબ સારી શુભેચ્છા સાથે પ્રેમી સલામ. આમ આ વચન વર્ષો અગાઉ પરમેશ્વરે આપેલું અને લખેલું. તે સમયે કેવો માહોલ હશે એની કલ્પના કરવી રહી, પણ ત્યાર પછી પણ આટલા વર્ષો વીત્યા બાદ પણ આ વચન જાણે હમણાંના માહોલના સંદર્ભમાં જ લખાયું હોય એમ લાગે છે. મેં અગાઉ પણ કહ્યું છે કે આ આપણા માટે નવું નથી. વર્ષોથી પ્રભુએ વચનોમાં કહ્યું છે ને જે સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છે અને જે કંઈ બની રહ્યું છે અને આપણે થતું જોઈ રહ્યા છે અને સાંભળી રહ્યા છે અને સાથે સાથે એ સામે આવે છે અને એ હદે થઈ રહ્યું છે કે હવે જોઈને સાંભળીને જાણીને પણ નવું નથી લાગતું. સંતાન પોતાના બાપને લૂંટે છે, નવું લાગે છે? સંતાન પોતાની માને નસાડી મૂકે છે, નવું લાગે છે? ના. રોજે રોજ આવા કિસ્સા બહાર આવે છે, જોવા મળે છે, જાણવા મળે છે ને આસપાસ અને કદાચ આપણા નજીકના ઘરમાં કે આપણા પોતાના ઘરનો પણ આ કિસ્સો હોઈ શકે છે. એનો મતલબ એ કે આપણી લાગણી, આપણો પ્રેમ, નમ્રતા, મર્યાદા, માન, સન્માન, આમન્યા આ હદ સુધી આજે મરી પરવારી છે. હું ભલે કોઈને ઓળખતો ન હોઉં, સાવ અજાણને અપરિચિત વ્યક્તિ હશે, પણ એને જે કંઈ પણ દુઃખ હોય, તકલીફ હોય, સમસ્યા હોય, એ જોઈ જાણી મનમાંથી નિસાસો અને આંખમાંથી આંસુ ને હૃદયમાંથી તરત પ્રાર્થના સાથે સંવેદના નીકળી પડે છે અને બતાવે છે કે આપણામાં હજી એવું કંઈક છે જે ખરેખર હોવું જોઈએ. જો અન્યોની પીડા જોઈ મને કંઈ ન થાય તો મારામાં કંઈ ખૂટે છે. અને આ તો આપણા મા બાપ છે. સંતાનો બાપની જમા પૂંજી, મિલકત તો યેન કેન પ્રકારે લૂંટે જ છે અને ઉડાવી દે છે, କିନ୍ତୁ સાથે એમની કમાયેલી ઇજ્જત પણ નીલામ કરી લૂંટી લે છે. ગુનાખોરી, વ્યસન, વ્યભિચાર વગેરે પાપમય પ્રવૃત્તિઓ પણ બાપની ઇજ્જત લૂંટવા બરાબર જ છે. પોતાની માને હવે મોટા થયા, પગભર થયા, લગ્ન થયા, બાળકો થયા, બાળકો એ મા બાપના સથવારે મોટા થઈ ગયા એટલે ગરજ મટી અને વેરીની જેમ માને નસાડી મૂકવામાં આવે છે. પણ યાદ રાખો, વચન આગળ 28મો અધ્યાય ને 24મી કલમમાં બહુ ભયંકર વાત કહે છે અને ત્યાં એવું લખ્યું છે કે જે કોઈ પોતાના બાપને અથવા પોતાની માને લૂંટીને એમ કહે છે કે એમાં કંઈ દોષ નથી, તે નાશ કરનારનો સોબતી છે. છટક બારી તો જુઓ આજે આપણી. હું એમનું સંતાન છું, મારો એમની મિલકત પર પૂરેપૂરો હક છે, અધિકાર છે. હું એમનો વારસદાર છું. હું એમના બધા જ જે કંઈ પણ મિલકત છે એનો પૂરેપૂરો વારસદાર છું. મારો હક લઈને જ રહીશ, કોર્ટમાં જઈશ, કેસ લડીશ. એ ફજેતી કરાવનાર તથા બટ્ટો લગાડનાર દીકરો છે, તે નાશ કરનારનો સોબતી છે. તો હવે વિચાર કરો, હું અને તમે કોના સોબતી છીએ? તે આપણા વર્તન, વાણી, વ્યવહાર અને એ બધી બાબતો પરથી જણાઈ આવશે. ભલા મિત્રો, આપણે કોના સોબતી છીએ? આપણા વ્યવહાર પરથી એ ખબર પડશે.
એની અસર આપણા મા બાપ અને અન્યો સાથેના આપણા વ્યવહાર પર પડશે. જુઓ, આપણા મા બાપ ક્યાં છે, કેવી અવસ્થામાં છે. હયાત નથી તો હયાત હતા ત્યારે આપણું તેમના પ્રત્યેનું વલણ કેવું હતું. મા બાપને લૂંટશો નહીં, પણ તેમના પર લૂંટાઈ જાઓ. નસાડશો નહીં, પણ તેમને નસાડવાની દુષ્પ્રેરણા કરનાર અને કરાવનારને નસાડો. અને પ્રભુ, આ બધી બાબતો સમજવા આપણ સર્વ સંતાનોને તેમની કૃપા આપો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, અમારા મા બાપને જે માન, સ્થાન, સન્માન આપવું જોઈએ તે આપવા અને તેમના પ્રત્યેની અમારી ફરજ અદા કરવા કૃપા કરીને આમ સર્વ સંતાનોને તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. ધન્યવાદ.